રામ રામ દૈરા જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો કેમ છો દૈરો? બધું મજામાં? તો ભાઈ આજે આપણે ગાડીને જવાનું છે, કમાઈનું કામ કરાવવાનું છે। 2-3 કામ છે થોડા જાજા, એ બધા કરાવી આવી આજે ગાડી નવરી છે। તો સવારમાં તો એક ફેર હું કરી આવ્યો, પણ અટાણે 8-9 વાગ્યા છે, લગભગ 9 જેવું થયું છે। તો કામ કરાવી આવીએ, બધું બપોર સુધીમાં થઈ જાય। પાછો રૂંઢે એક ફેરો કરવાનો છે, હાઈન ટુકડો। તો હવે આનું કામ કરાવી આવીએ। કમાઈનું છે થોડા જાજુ, બીજું છે ટાયરનું આગળનું છે, થોડું પાછળનું છે, ઓલું ટાંકીના પતરાનું બધું છે। હમણાં તમને બધું બતાવી દઉં અને પછી નીકળીએ। સર્વિસનો મેળાવ તો સર્વિસે ગાડી કરાવવાની છે આજ, તો બધું જેટલા થાય એટલા આજ બધા કામ કરાવવાના છે। નીકળીએ હમણાં, તમને ગાડી બતાવી દઉં, વાડીએ પડી આપણી। આ રહી ભાઈ, જો આને લઈને જાવી છે। આ બાજુનો કમાઈનું ગ્રીસ નથી ફૂટતો, તો ખોલાવીને પિન સાફ કરાવવી છે અને સર્વિસ કરાવી આવીએ ગાડીની। અને ઓલી પોપલરમાં હાકર મરવવી છે, એમનેમ છે પોપલરમાં હાકર મરવી અને સર્વિસ કરાવી નાખીએ, સાફ બાફ કરાવી નાખીએ, બધું ડાલો આખો અને પાટિયું બંધ કરી દો, પછી નીકળીએ। 2-3 કામ છે એ કરાવી આવીએ, સર્વિસ થઈ જાય। ટાયરોમાં હવા બધીમાં ચેક કરવાની છે, કેટલો ટાઈમ છે ચેક નથી કરીએ કંઈમાં, ને કાં પતરાનું થાય તો એ કરવાનું છે। પતરું નીકળી ગયું છે અહીંથી, 2-3 કામ છે કરાવી આવીએ, ગ્રીસ ફોડાઈ આવીએ બધીમાં, પાટિયું બંધ કરીને પછી નીકળીએ। હાલો તો ભાઈ, ત્યાંથી આવતો રહ્યો તો બધું કમ્પ્લીટ કરાવીને, હજી થોડા જાજુ તો રહી ગયું છે। એ કમાઈનું થઈ ગયું, ગ્રીસ ફૂટી ગયું, બધીમાં કમ્પ્લીટ થઈ ગયું છે। સ્ટેરિંગનું કવર નાખી દીધું, એક બેલેન્સરનો બોલ પડી ગયો તો એ બોલ નાખવી લીધો। સ્ટેરિંગનું કવર હમણાં તમને બતાવી દઉં, એટલું બધું થયું। બાકી કઠોળાનું થોડા જાજુ કામ હતું, એ બધું બાકી રહી ગયું। અને ડીઝલની ટાંકીનું ઓલું હેઠેનું પતરું તૂટી ગયું હતું, એ કમ્પ્લીટ થઈ ગયું। બપોર સુધીમાં એટલા કામ થયા છે। અને હવે જાઉં છું જુનાગઢ, આપણે ઓલા ભરી આવ્યા હતા ખબર આની પહેલાં ટાંકીને ઢાંકણા ભરવા જવા પાછા આપણે। અને થોડીક ઉતામર છે એટલે કાંઈ બહુ જાજુ અટાણે નહીં ઉતારું, ને વર્તે પહેલાં જે તમને બધું કામ કરાવ્યું બધું વર્તે પહેલાં બતાવી દઈએ ત્યાંથી જુનાગઢથી। અને બાકી હમણાં ક્યાંક આગળ ઊભી રાખે તો ત્યાં બતાવી દે, આખી સ્ટેરિંગ તમને બતાવી દે ને પછી નીકળી જાય અહીંથી। કાંઈ ઉતામરમાં છે, પાછું આવતું રહેવાનું છે તાત્કાલિક ભરીને। હાલો ભાઈ, આ કવર નાખી દીધું, એ બાઈપાસે પૂગી ગયો તો, આ સામો ગિરનાર। હવે તમને બતાવી દઉં હું કર્યું નહીં, પછી ભરેલમાં તો હેઠી બેસી જાય એટલે કંઈ ખબર નહીં પડે। હા ભાઈ ગાડી, હવે તમને કામ બતાવી દઉં। અહીંયા બેલેન્સરનો બોલ આવે છે, આ બોલ નવો નાખ્યો એક, પછી આ પીનું સાફ કરાવી બે, આ બાજુ ઓલી બાજુ ગ્રીસ નહોતું ફૂટતું, ગ્રીસ બધીમાં ખોલાવી લીધું, પોપલરમાં ખોલાવી લીધું આખી એ બધું કરી લીધું। ટાંકીનું પતરું જોયું, એટલે પતરું લાગેલું નથી, પતરું નીકળી ગયું હતું, ડ્રાઈવર સાઈડથી લબડતું હતું। આ પતરું છે ને, પતરાનું કરાવ્યું, સ્ટેરિંગનું કવર લીધું, બધું કરાવ્યું। આ બાજુની ભાઈ પિનમાં નહોતું ફૂટતું, એનું કરાવ્યું ઉદાર્યું, બધામાં ફૂટી ગયો નાણા। એટલા કામ કરાવ્યા, હવે ભરવા જાય છે, ખાલી ગાડી છે જોઈ લો। અને આ જુનાગઢ હાલો તો ભાઈ, જીઆઈડીસી 2માંથી ભરી લીધી અને નીકળી ગયો પાછો। તેદી ભરી હતી એમ જ ભરી છે, અને જે એકને એક ઠેકાણેથી જ્યાંથી આની પહેલાં ભરી ગયા હતા ત્યાંથી ને જ ભરી પાછી। અને પાછા આ 22 ને 22 પાછા 22 મોટા ને 22 નાના, એ રીતનું પાછું ભર્યું છે। જે ઓછખાલે વજન હતો એટલો જ આજુ ખાલે વજન છે, કાંઈ ફેરફાર નથી। હવે ચડી ગયા છીએ આપણે 4 લાઇનમાં છે, પછી અહીંથી તમને હમણાં ગાડી બતાવી દઉં અને પછી નીકળીએ આગળ। ત્યાં જઈએ એટલે ખાલી થઈ જાય, ખાલી કરીને પછી છૂટા। આ રહ્યું ભાઈ, જોઈ લ્યો, તેની જેમ જ ભરેલ છે। આજકાલ થોડુંક આગળ ભરાયું, આજકાલ પાટિયું કહી થઈ ગયું હતું, આજકાલ જગ્યા રાખવી, આગળ ભરાવી દીધું। હવે આજકાલ કેમ ઉતારે એ જોવાનું છે। આજકાલે તો મશીનેથી ઉતાર્યું હતું,
પાટિયા બરોબર છે ભાઈ. હવે માંડી વર્કિંગ કરવા. હવે જાય 4 લાઈન પકડી લીધો હે. આ કવર ભાઈ, હવે કંઈક મજા આવે ગાડી હાંકવાની, એમ પકડવાની. હવે નીકળીએ ફટાફટ, ખાલી કરી નાખીએ. ત્યાં જઈએ એટલે હવે હું લઈને ખાલી કરે હવે એ જોવાનું છે. ચણોસરા પૂગવા આવ્યો હતો. આગળના 2 ફેરે હલવા માંડ્યા. 1 ફેરે તો હમું કર્યું, બીજી ફેર પાછા આગળના હલવા માંડ્યા. પાણા ભરાવ્યા. પાણો પડ્યો ને, આ ભરાવી દો જાંબુડા પૂગી જાય. બે ફેરા ઘરના હાલી ગયા. આજકાલ કઈ પેકિંગ બહુ કર્યા નહીં એની. નાઈટ વાળો હવે નથી હાલતા. બે ફેર હલી ગયા. જો ભૂગવા આવ્યો. 2 વાર ગધડીને હલી ગયા. 1 ફેરે નરેડી પાસે ને 1 ફેરે અહીંયા સણોસરા પાસે ભૂગવા આવ્યો. તા હવે તો કઈ બહુ સેટું નથી. આપણે 5 કિલોમીટર જ છે. નીકળીએ હવે અને ખાલી કરાવી નાખીએ. Sábado.